ભાઈ ગોંડલના મોટા ભાગના લોકોને ખબર જ નથી કે ગોંડલમાં આવી બધી મસ્ત પ્રીમિયમ વસ્તુ પણ મળે છે. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં રોજની જેમ નાહી ધોઈને તૈયાર થઈને હાજરા થઈ ગયા કોલેજ બાજુ. કેમ કે ખબર જ છે ન્યા સિવાય આપણે ઉધાર થવાનો હે નહીં. હા પાછું કોકામાં કે તારે બંક મારી દેવાય ને તો ભાઈ મારી કોલેજ એવડી મોટી હે ને કે હું 2 ડગલા હાલું ને ત્યાં મારી કોલેજ પતી જાય. તો કોલેજે પૂગીને બ્રેકમાં મેં મગવી લીધા પીઝા. કેમ કે અમારા કોલેજની કેન્ટીન એટલી જ હારી જેટલી ઘરની શાક રોટલી. જો કે બ્રેક પછી કાંઈ લેક્ચર નહોતા ને એક પીઝામાં કંઈ પેટ ભરાણું ને એટલે અમે બધે ભાઈબંધ હોય ગયા મેકડોનલ્ડ્સમાં નાસ્તો કરવા. તો મસ્ત એવા ખાઈ પીને 1 વાગે અમે કોલેજથી છૂટી ગયા અને હું આવતો રહ્યો ઘરે હાલતો. મારો વિચાર તો એવો હોય કે હું બાઇક લઈ લઉં જેનાથી મારે ઘરે હાલીને ન જવું પડે. પણ અત્યારે ખીચામાં ખાલી 10 જ રૂપિયા હે તો છાનમૂનો સોડા પીને હાલતું થઈ જવાય. आज कमाएगा तो कल बैठकर खाएगा. પછી બપોરે મસ્ત એવી ઊંઘ કરીને સાંજના 7 વાગે અમે બધે વહી ગયા ક્રિકેટ રમવા. તમને ખબર જ છે હું બેટિંગ કરું એટલે માર પછીના બેટ્સમેનનો દા તરત જ આવી જાય. તો બોક્સેથી ફ્રી થઈને અમે આ જગ્યાનું આઈસ્ક્રીમ ખાધું અને કાયદેસર દિલથી મજા આવી. જો તમારું એડ્રેસ જોતું હોય તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો બોક્સ BOX. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. જો ફોલો કરવું જરૂરી છે. જો ફોલો નહીં કર્યું હોય તો એડ્રેસ નહીં મળે.